આજે એક ડોકિયું આપણે નાનપણની હોળીમાં પણ કરી લઈએ। તો આજે આપણે બનાવીશું વિસરાતી વાનગી એટલે કે જુવારની ધાણીનો ચેવડો। તો આ વિસરાતી વાનગી ધાણીનો ચેવડો બનાવવા માટે મેં અહીંયા એક કડાઈની અંદર તેલ ગરમ કરી આ રીતના મેં મીઠું ઉમેરી દીધેલું છે। જેમ આપણે પોપકોર્ન બનાવીએ ને બિલકુલ એ રીતે જ આપણે જુવારની પહેલાં ધાણી બનાવવાની છે। તો મેં 1 ચમચી જેટલી હળદર પાવડર ઉમેરેલો છે અને અહીંયા મેં પોણો વાટકો જેટલી જુવાર લીધેલી છે। એમાંથી હું અડધો વાટકો જુવાર ઉમેરી રહી છું અને આ રીતના આપણે સારી રીતે હલાવી અને હળદર મીઠા તેલ સાથે મિક્સ કરી દઈશું અને ત્યાર પછી આ રીતે થોડું ગરમ થાય એટલે આપણે ઢાંકણ ઢાંકી દઈશું। જુવારની ધાણી બનાવવાની એકદમ સહેલી રીત છે। જેમ આપણે મકાઈના પોપકોર્ન બનાવીએ ને બિલકુલ એ રીતે જ આપણે જુવારની પણ ધાણી બનાવી લેવાની છે અને આ રીતના ઢાંકણ ઊંચું કરી આપણે થોડી વારે હલાવતું રહેવાનું છે જેથી કરીને નીચે રહેલા જે જુવારના દાણા છે તે પણ સારી રીતે ફૂટી જાય। અને જ્યારે આપણે આ જુવારની ધાણી બનાવતા હોઈએ ને ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે જેથી કરીને નીચે રહેલી જે જુવાર છે ને તે બળી ના જાય। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા જુવારની ધાણી ઘરે બનાવી લીધેલી છે અને જો તમને ઘરે બનાવતા ન ફાવતું હોય તો તે બજારમાં પણ ઇઝીલી મળી જશે। અને આ જુવારની ધાણીને આપણે એક મોટી કડાઈની અંદર કાઢી લઈએ અને ત્યાર પછી અહીંયા મેં રેડીમેડ જે વઘારેલા મમરા છે ને તે લીધેલા છે અને તમારે ઘરે વઘારવા હોય તો તમે ઘરે પણ વઘારી શકો છો। આ બંને વસ્તુને આપણે મિક્સ કરી દેવાનું છે અને ધાણીને મેં ઘરે બનાવેલી છે ને એ એટલે વઘારેલી જ છે અને જો તમે બજારમાંથી લાવતા હોય ને તો તેને ઘરે વઘારી લેવાની છે। અને હવે આપણે મસાલો રેડી કરી લઈએ। તો મેં અહીંયા મિક્સર જાર લીધેલું છે અને તેની અંદર 2 ચમચી જેટલી ખાંડ ઉમેરેલી છે અને ત્યાર પછી મેં અહીંયા શેકેલા જીરાનો પાવડર અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધેલું છે। ત્યાર પછી આ જુવારની ધાણીના ટેસ્ટ માટે મેં અહીંયા 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો લીધેલો છે તો તેને પણ આપણે મિક્સર જારની અંદર ઉમેરી દઈએ અને ત્યાર પછી મેં અહીંયા 1/2 ટીસ્પૂન જેટલું મીઠું લીધેલું છે। આપણે વઘારેલા મમરા અને ધાણીની અંદર થોડું મીઠાનું પ્રમાણ છે એટલે મીઠું આપણે ઓછું લઈશું। અને હવે ચેવડાની અંદર ઉમેરવા માટે મેં અહીંયા બધી સામગ્રી રેડી કરી લીધેલી છે। તો મેં અહીંયા શિંગદાણા લીધેલા છે, કાજુ લીધેલા છે, બદામ લીધેલી છે અને મેં અહીંયા તીખી દાળ લીધેલી છે। તમે ઈચ્છો તો અહીંયા દાળિયાનો પણ ઉપયોગ કરી શકો છો। ત્યાર પછી મેં મીઠા લીમડાના પાન પણ લીધેલા છે। તો આ બધી વસ્તુને આપણે રેડી કરી લઈએ અને હવે આપણે એક કડાઈ લઈ લેશું અને કડાઈની અંદર 2 થી 3 પાવડા જેટલું તેલ ઉમેરી દઈશું અને આપણે શિંગદાણા જે રેડી કરેલા છે ને તેને આ રીતે આપણે તેલની અંદર ઉમેરી અને શેકી લેવાના છે, મતલબ કે ફ્રાય કરી લેવાના છે। આ રીતે શેકેલા શિંગદાણા ઉમેરવાથી ચેવડાનો એકદમ નટી ટેસ્ટ આવે છે। તો આ રીતના આપણે લો ફ્લેમ પર ધીરે ચલાવતા જઈશું અને આપણે તેને રોસ્ટ કરી લેશું। શિંગદાણાને શેકાતા બિલકુલ વાર નથી લાગતી એટલે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે જેથી કરીને દાણા જે છે તે બળી ના જાય અને સારી રીતે રોસ્ટ પણ થઈ જાય। અને હવે આ રીતના રોસ્ટ થઈ જાય ત્યાર પછી આપણે તેને નાનો જારો હોય તેની મદદથી બધા દાણાને આપણે બહાર કાઢી લેશું। આ રીતે શિંગદાણા શેકાઈ જાય ત્યાર પછી તેને આપણે મમરા સાથે ઉમેરી દઈશું અને હવે આપણે કાજુ અને બદામ એ બંનેને આપણે એક સાથે શેકી લેવાના છે અને કાજુ બદામને શેકાતા જરા પણ વાર નથી લાગતી, 2-3 મિનિટ જેવું જ ફક્ત લાગે છે। તો આ રીતના આપણે એને મીડિયમ ગેસ પર શેકી અને સતત ઝારાની મદદથી ચલાવતા રહીશું અને શેકાઈ જાય ત્યાર પછી એને ફટાફટ આપણે બહાર કાઢી લેવાના છે। અહીંયા કાજુ બદામ બિલકુલ ઓપ્શનલ છે, જો તમારે ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો નહીંતર તેને સ્કીપ પણ કરી શકો છો। ત્યાર પછી મેં એ જ તેલની અંદર આપણે મીઠા લીમડાના પાન જે રેડી કરીને રાખેલા છે ને તેને પણ આપણે ઉમેરી દઈશું અને જ્યાં સુધી મીઠા લીમડાના પાન ક્રિસ્પી ના થાય ત્યાં સુધી એને તળી લેવાના છે। આ રીતે ચેવડાની અંદર મીઠા લીમડાના પાન ઉમેરવાથી ચેવડાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। તો આ રીતે મીડિયમ ગેસ પર મીઠા લીમડાના પાનને પણ આપણે એકદમ ક્રિસ્પી કરી લેવાના છે અને સરસ એવા ક્રિસ્પી થઈ જાય ત્યાર પછી આપણે તેને આ રીતના બધું તેલ નિતારી અને ઝારાની મદદથી એને આપણે એક પ્લેટની અંદર લઈ લઈશું અને આપણે મમરા અને ધાણી સાથે એને ઉમેરી દઈશું। અને હવે અહીંયા આપણે બીજા કોઈ જ તેલનો ઉપયોગ નથી કરવાનો। જે વધેલું તેલ છે તેની અંદર આપણે જે આગળ મસાલો રેડી કરીને રાખેલો છે ને તે ઉમેરી દઈશું અને આ રીતના આપણે મસાલાને સારી રીતે શેકી લેવાનો છે જેથી કરીને આપણે મરચું હળદર જે ઉમેરેલું છે ને તે કાચું ના લાગે। અને જો આપણને આ મસાલાની અંદર તેલ થોડું ઓછું લાગતું હોય તો આપણે પાછળથી ઉમેરી થોડો એને એકદમ સોફ્ટ કરી લઈશું, મતલબ ઢીલો કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમને આ નવી રીતે ધાણી મમરાના ચેવડાની રેસીપી કેવી લાગી ને એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો હજુ સુધી તમે અમારી ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને હું નવા વિડીયો મૂકું ને તેની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય।
અને હવે જે આપણે મસાલો રેડી કરીને રાખેલો છે ને તેને આપણે આ ચેવડાની સાથે મિક્સ કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધી વસ્તુને આ રીતના રોસ્ટ કરીને રાખેલી છે ને તે ચેવડા સાથે મિક્સ કરી અને આપણે એક ચમચો અથવા ઝારાની મદદથી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. એક વખત તમે આ રીતે ધાણી મમરાનો ચેવડો બનાવીને જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી બને છે, કોઈ જ પ્રોબ્લેમ નથી આવતો અને ફટાફટ રેડી થઈ જાય છે. અને 2-3 દિવસ થાય ને હોળીના, ત્યાર પછી આ ધાણી કોઈ ખાતું પણ નથી. એટલે આ રીતે તમે ચેવડો બનાવીને બાળકોને ખવડાવશો ને તો બાળકોને બહુ જ ભાવશે અને મજાથી ખાશે. અને આપણે જે યુનિક રીતે મસાલો કરીને ચેવડાની અંદર ઉમેરેલો છે ને એનાથી આપણો ચેવડો એકદમ ટેસ્ટી બને છે અને તેનો ટેસ્ટ તમે જુઓ ને તો એકદમ બજાર જેવો જ લાગે છે. તો આ રીતે ફ્રેન્ડ્સ એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો આ વાનગી વર્ષો જૂની વિસરાતી રેસીપી છે. આપણા બા કે દાદી હતા એ આપણને આ રીતના ધાણી મમરાનો ચેવડો બનાવીને ખવડાવતા હતા. તો ફ્રેન્ડ્સ તમે આ રીતે કદી ના બનાવ્યું હોય ને તો તમે એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી બને છે અને કોઈ જ પ્રોબ્લેમ નથી આવતો. ફટાફટ બનીને રેડી પણ થઈ જાય છે. હોળી આવતી હોય ને એટલે બધાના ઘરમાં ધાણી તો લગભગ આવતી જ હોય છે અને હોળી જાય એના પછીના દિવસોમાં આપણે જે પડી રહેલી ધાણી હોય ને તે કોઈ જ નથી ખાતું. પણ તમે એક વખત આ રીતના ચેવડો બનાવીને ટ્રાય કરશો ને એટલે બધા ચેવડો ચટાચટ ખાઈ જશે અને બધાને ખૂબ જ ભાવશે. તો તમને અમારી આજની આ રેસીપી કેવી લાગી ને એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે.